મારી બહેરી છે બરોબર. આને જો આને શું છે કેવા મતલબ જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી કોઈ વસ્તુ એને ખાવા દેતી નથી, પીવા દેતી. શરીર જયારે દવા બત્તી શરીર ચુસ્ત રહેશે અને વધારે બોલતા નથી આવડતું, પણ જે છે આમાં લખી રાખ્યું તમે ખાલી વાંચી છો તો શું દેવદૂત છે કે શિકોતર છે કે પિતૃનું છે કે આ પિયરનું છે એ મને ખબર નથી પડતી. આ નહીં કરતા 17 વર્ષ જેવું થઈ ગયું. છોકરી મારી મોટી થઈ ગઈ. મારી આની વાહે દવા કરી હું થાકી ગયો. કોઈ કઈ કીધું મારી તારા સરને આયા છો, તું સાચો રસ્તો બતાય. બસ એ તું બોલે ઈ કરવું છે મારે, બસ બીજું કઈ કરવું નથી. કાળકા માતા અસલ માતા કાળકા. કાળકા જ નામ પાડ. ઉલ્લેખ છે કાળકા માતાનું. તો પછી તે મને બતાવી તો એને બતાવી. કાળકા માતા 3 ભાઈની માતા હતી, પણ આજે ફરક. તમે જુદા ગમે તે બાળ્યા હોય પણ તમારું ગુના જો આપડતી આની પાસે 5 રૂપિયા લીધા હોય તો તારણ આપવાના ખરી યાર. પણ લંબાતું જાય એટલે પછી શું થાય? દુઃખ પડે ને. આ માતા ફરસ જ. જો તું ઘણી જગ્યાએ ફર્યો, ઘણી જગ્યાએ વધુ પડતું નામ આપ્યું તો શિકોતર માતા. સાચી વાત છે. બધા શિકોતર માતા કીધી, પણ મૂળ કાળકા માતા તાર જોવાનું દીવાબત્તી કરતી વખતે ઘણી વખતે આ રોઈશ છે ને એટલે કાળકા માતા હવે હારીશ કે હવે તો સમજો, હવે તો મારો ચોક કરો. શું કરવાનું? તમે કોઈ આમાં દીવાબત્તી અમે કરીએ છીએ, એની દીવાબત્તી અમે ચાલુ રાખીશું. મારી કાળકા માતાને વ્યવસ્થિત બેસાડીને દીવાબત્તી ચાલુ કરો. ઘરમાં સ્થાન આપવું પડે. ફોટો લાવીને મેં મૂક્યો છે મંદિરમાં બેહાડો. ફોટામાંથી એવી માતાઓ છે એવું લાગે ના માડી તો પછી અમે તો ભોળા ભાળા લીવો એક આલો, સારી જગ્યા આલો, ખાવા પીવાનું આલો, રોજ માફી માંગો એટલે ધીમે ધીમે બધું સારું થાય. ખબર પડે છે ને? બસ ખબર પડે. અને મારી એક બીજી વાત કહું, અમારા પિતૃનું કે છે એ પિતૃ જવા મારા ધંધા માટે હું કરું તો મારા પર આખું ઘર ચાલે છે બરોબર. મારી તમે કોઈ મારે હું ધંધો માતા બતાવી ને એ માતા તારું કલ્યાણ કરે. બસ બીજું કઈ નહીં. મારા વચ્ચે ના પડાય. ના હો તારે કઈ પૂછવું છે? બધાને અલગ અલગ છે. ના ગઈ ફેરે મારે એવું થયું હતું કે હર વખતે અમે ગઈ ફેરે પણ પૂછવાના હતા. આ શબ્દ જ મારે કહેવાનો હતો પણ આ શબ્દ અમે બોલી જ નહીં શક્યા. અમે ઘરે થઈને એવો ઝઘડા થઈ જઈ નિમિત્ત નહીં. બરોબર લડો. બસ તમારા આશીર્વાદ જોઈએ છે. હવે કરજો ઘરે જાય. બસ ના કહો તો ઘઉં લાયો છું બરોબર. તો માતાજી શ્રદ્ધાથી ઘઉં લાય તમારી લઈ જા કાળકા માતા ચંદરો. ભાવથી ઘઉં લાયો છું, શ્રદ્ધાથી ઘઉં લાયો છું. તું કામ ગાદી હતા. હા જો તારા આશીર્વાદ આવતો જતો રહેજે. ઘર में प्रसंग अट्टियो निकाल दे. હાજરી પુરાવા આવજે પાછો. પૂરેપૂરી શ્રદ્ધાથી. છટક્યા તો ગયા. ના નહીં છટકું મારી.